પ્રધાનજી શા સમાચાર લાવ્યા છો? ક્યાં સમાચાર છે એમ? તમારો માઈશે ભૈરવસિંહ તેમની દીકરી તરફ વળાવી રહ્યો છે એ હારા સમાચાર લઈને આવ્યો છું. અરે શું વાત કરો છો હા પ્રધાનજી? મહારાજા. તો જાઓ પ્રધાનજી, અત્યારે આપણી સેના તૈયાર કરો અને આજ ભૈરવસિંહને હણી નાખવાનો છે. જેવી તમારી આજ્ઞા. અરે જમાઈરાજ, મારી પાસે નાનક સબાલા પડ્યો છે, માટે તમે જલ્દી ચાલતા થાઓ. અમે તમને એકલા મૂકીને કેમ જઈએ? અરે જમાઈરાજ, તમે મારી ચિંતા ન કરો અને જલ્દી ચાલતા થાઓ. હા ભૈરવસિંહ, તે દિવસે કીધું હતું કે નાનક સબાલા કઈ જેવો તેવો નથી, વેર વાળવાના સમય અવશ્ય ઉભો હોય છે. અરે નાનક સબાલા, હવે તો તું પણ સાંભળી લે કે મેં મારી દીકરીને વળાવી દીધી છે. હવે મને કોઈ પણ જાતની ફિકર નથી, તો હવે તું પણ તૈયાર થા. તૈયાર થઈ જા નાનક સબાલા. અરે સિક્કા પડે મુझ નામ ના દુશ્મનો જા થર થરે. અરે સિક્કા પડે મુझ નામ ના દુશ્મનો જા થર થરે. શું વિશ્વાસ છે નાનક સબાલાને કે ભૈરવસિંહ સામો હથિયાર ધરે. અરે ભૈરવસિંહ, અરે ખાડા ઠેક્યો, ખબુશિયા ઠેક્યો, સમંદર ઠેકવા હજી તારે વાર છે. અરે ખાડા ઠેક્યો, ખબુશિયા ઠેક્યો, સમંદર ઠેકવા હજી તારે વાર છે. તારી સામે કાળનો પણ મહાકાળ નાનક સબાલા ઉભો છે. જય બાપુ જય હો. તૈયાર થઈ જા. સૂર્ય સામે ધૂળ ઉડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. અરે સૂર્ય સામે ધૂળ ઉડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. અરે રણે આગળ ચાલ્યો ક્ષત્રિય કોઈ દિવસ પાછો વળતો નથી. ભૈરવસિંહ, તો તું પણ કાન ખોલીને સાંભળી લે. અરે તલવાર મારી સગમગે છે, લોહી તારું સાખવા. અરે તલવાર મારી સગમગે છે, લોહી તારું સાખવા. અરે હરામી બાયલો, પાછો હટ જા, નકર એક ની એક દીકરી અનાથ થઈ જશે. અરે બકવાસ તારો બંધ કર અને તલવાર ઉઠાવ. તૈયાર થઈ જા.